ચાલો મિત્રો, તમે જોઈ શકો છો આ સ્ટીલ કલમ માટે ઊભું કર્યું છે ને આપણે સુરતમાં મંદી છે ને ધંધામાં કાંઈ છે નહીં ને આવું બધું આપણે વાતો સાંભળીએ છીએ. તો આ બધું બને છે ક્યાંથી બનતું છે? ગમે ત્યાં તમે જાઓ સુરતમાં, સુરતની ફરતે મને તો એવું લાગે છે કે રોજનું 3 કિલોમીટર સુરત વધતું હોય ને એવું દેખાય છે. સુરતનો એરિયો, સુરતની ફરતી બાજુ 3 કિલોમીટર રોજ વધતો હોય ને એવું લાગે છે. કેટલું મકાન બને, કેટલું ઇન્ડસ્ટ્રીમાં કામ ચાલે, અને છતાંય મંદી મંદી મંદી. 2008 નહીં પણ 2000ની સાલમાં હું સુરત આવ્યો હતો. 2008માં મંદી આવી પછી મેં તેજી જોઈ નથી. જોકે મેં તો પહેલેથી તેજી જોઈ જ નથી, પણ ઓલી એક સિટી આમ કરીને આમ ફરે ને 50,000ની દલાલી થતી ને બધાને, એક બજારમાં આમ કરી આમ પેકેટ ફેરવે ને 30,000ની દલાલી થતી હતી ને, એ બધા ગળના ગાડા બંધ થઈ ગયા. એટલે કદાચ મંદી દેખાતી છે, પણ ઘરની અંદર જો 50નું કામ થતું હોય ને 20 વાપરો ને 30 બસે ને તો કોઈને મંદી આવે એમ નથી. પણ 3 વર્ષનું છોકરું હોય ને ત્યાંથી શરૂઆત થાય ખર્ચા અને શોખ. કોઈના શોખ પૂરા થતા નથી.